મારા મોટાજી સસરાનો છોકરો જ છે. હા હા હા. તે તમે રાજકોટ થી બોલો છો? હમ. એ પેલો વેલો ઈ છે ને મારી પેલો આવેલો આવ્યો ઈ. હા હું હા તો એવી નથી પણ સાહેબ ને કે ઈ પેલી વાર આવ્યો. હા ટીવી જોતો હતો ને હું આમ સેટી બેઠી એ પાછળ ખુડસે બેઠો હતો. તે હા એને હા. મને છે ને તે પૂછ્યું પેલા. હમ. એને પૂછ્યું કે ભાના ભાભી કે તમે કે ઈ બધી વાત પેલા પૂછ્યું ને આમ વાતું કરતો હતો દેર થતો હતો ત્યાં હસતો હતો તો ટીવી જોતે ટીવી ફાસ કરી ને મને કે બસ મારી ઉપર સડી ગયો. હા હા. મને કે અવાજ કરતા ને ટીવી ફાસ કરી દીધી મોઢું આમ મોઢે હાથે દબી દીધો. મોઢા હા ઉપર હા કે હા રડું હા. પાડતો ને કે તો હું તો હમ. પછી ઈ તો ઘાય ઘા જબરજસ્તી કરી ભાગ્યો મને કે કોઈને કેતા નહી કે એમ કઈ નહી તો હોય ગયો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો દોસ્તો હમણાંથી જે છે એ ભુવાઓના કિસ્સા ખૂબ જ વાયરલ થાય છે કે જેની અંદર ભુવાઓ જે છે મહિલાઓને શોષણ કરે છે, તેમની સાથે શારીરિક અડપલાવ કરતા હોય તેવી વાતો ઘણી સામે આવી રહી છે. આવી જ રીતે મિત્રો એક નવું રેકોર્ડિંગ સામે આવ્યું છે કે જેની અંદર મિત્રો એક મહિલા જે છે એ પોતે ભુવાનો ભોગ બની હોય તેવી વાત મિત્રો અન્ય વ્યક્તિ સાથે કરી રહી છે કે જેમાં મિત્રો તે સ્પષ્ટપણે કહી રહી છે કે એમના જે કાકા કુટુંબના જે હતા સાસરી પક્ષમાં તેમાંથી જ એક ભાઈ ભુવો હતો અને તે ભુવો મિત્રો તે ભાભીના ઘરે આવતો હતો અને તેને ટીવી જોતા જોતા સંતાન પ્રાપ્તિ માટે તે કહી રહ્યો છે કે ટીવી જોતા જોતા તે ભૂ તેની પર ચડી ગયો હતો અને તેની સાથે ના કરવાનું કર્યું હતું. મિત્રો એ વાત તે કરી રહી છે કે જે સાંભળીને મિત્રો તમે પણ ચોંકી જશો. ત્યારે મિત્રો તે હતો ભૂવો તે વારંવાર આવું કરતો હતો અને તેને સંતાન પ્રાપ્તિને લાલચ આપી તેની સાથે સંબંધો રાખતો. જે બાબતે મિત્રો આ બેન જે છે એ આ ભાઈ સાથે ચર્ચા કરી રહ્યા છે. રેકોર્ડિંગ ખૂબ જ રસપ્રદ છે, શાંતિથી સાંભળજો અને આવા ભૂવાઓ માટે અને જે આજે મહિલા છે તે ભોગ બને તેમ છતાં કોઈને કહેતા નથી તેના વિશે પણ બે શબ્દો કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો. હા મારી પર બન્યું એ વાત ને. હા હા. હા એ મારા મોટાજી સસરાનો છોકરો જ છે. હા હા હા. તે તમે રાજકોટ થી બોલો છો? હમ. એ પેલો વેલો ઈ છે ને મારી પેલો આવેલો આવ્યો ઈ. હા હું હા તો એવી નથી પણ સાહેબ ને કે ઈ પેલી વાર આવ્યો. હા ટીવી જોતો હતો હું આમ સેટી બેઠી એ પાછળ ખુડસે બેઠો હતો. તે હા એને હા. મને છે ને તે પૂછ્યું પેલા. હમ. એને પૂછ્યું કે ભાના ભાભી કે તમે કે ઈ બધી વાત પેલા પૂછ્યું ને આમ વાતું કરતો હતો દેર થતો હતો ત્યાં હસતો હતો ને બોલતો હતો ને પછી મને કે તમારે કે સંતાન જ જોઈએ છે ને? હા હા. સંતાન થી વાત થાયલી અમારે સંતાન નથી. હા હા હા. અમે સંતાન નથી અમે બે જણા છે કોઈ છે ની સાસુ સસરા કે કોઈ નથી અત્યારે બે જણા હતા ને એક ગાંડી નણંદ હતી ત્રણ હતા ઈમાં જોઈ ન શક્યો. હા હા. પછી મને એમ પૂછ્યું કે તમારે સંતાન જોઈ કેમ હું તો વિચારમાં પડી કેમ સંતાન જોઈ તો કે મારો ભૂતડો તમને આપે ને સંતાન. હા હા. એવી રીતના એને વાત કરી કેમ તારું ભૂતડો અત્યાર સુધી કઈ આપ્યું નઈ ને અત્યારે કેમ તારું ભૂતડો આપે. તા તો હા હા. અ ટીવી જોતો હતો ટીવી જોતે ટીવી ફાસ કરી ને મને કે બસ મારી ઉપર સડી ગયો. હા હા. મને કે અવાજ કરતા ને ટીવી ફાસ કરી દીધી મોઢું આમ મોઢે હાથે દબી દીધો. મોઢા હા ઉપર હા. હા રડું હા. પાડતો ને કે તો હું તો હમ. પછી ઈ તો ઘાય ઘા જબરજસ્તી કરી ભાગ્યો મને કે કોઈને કેતા નહી કે એમ કઈ નઈ તો હોય ગયો પછી હું તો રડી ને બેઠી હવે હું કો એને કમ હવે હું એક ઓહો. માણા નથી. પછી હું કઈ બોલી નહી હું હવે આ બે કુટુંબ ની ઈજ્જત રાખવા માટે મારે કોઈને કેવું નથી મારો ઘર વાળો તો એવો જ હતો. હા એટલે હા ઈ હા. પેલેથી જ મને કેતા કે તું અળવું પગલું ભરાતું તને રાખા એમ મને કીધ કરતા. તો મેં કીધું હવે મારે કેને કેવું મેં કઈ કીધું નહી એમને એમ છુપાવી રાખ્યું પછી તો એક બે દી પછી પાછો આવ્યો ના ઘરે એનું ને દુકાને જાતો આવતો રેતો ખાતો પીતો મેં હજી દુકાન ચાલુ જ કરી નથી ત્યારે. હા હા હા. દુકાન અમે 12 માંયડી ખાલી અમે મારા ઘર વાળા એ અમારે બે જણા ને આખે તમાર પેટ છે. ને એને પગમાં હરિયાઈ છે અમે એવા છે હાવ ટાણે લાવીને ટાણે ખાતા. તો એમાં એને આવું કર્યું પછી આવતો પછી કે તમારા સંતાન જોઈ ને મારે ભૂતડો જ આપે કે હું બધી વસ્તુ જોશ ને ભાડું જ નહી કે તમારે હું થાયશ ને હું નઈ ને પછી તો એ ઓહો. દોરા એ ભવો હતો પેલા. હમ. ભવો હતો ને તો એ દાણા ને આપ્યા કરતો એની ઓહો. બાઈ ને બધી આવતા અમારા ઘરમાં અહિયાં પાઠ રાખ્યો. હમ. પાઠ એમાં મને તો એમાં કોઈ જાતની ખબર ન પડતી ઈ દાણા આપતો ને પાઠ આપતો તો હું એમ કમ કેવાના દાણા આપે તો કે તમે માંદ્યા થયા કરો ને બહુ બીમાર પડો ને કે એટલે હું તમને કે દાણા આપું ને દોરાને ઓહો. આપું એવી રીતના એ આપ્યા કરતો અને ઓલું કર્યા કરતો હું ખાધા કરતી. એ બધી ના આપતો એમ દાણા કે રક્ષણ ના દાણા છે તો અમને એમ કે આવું કરો ઘર ન થઈને આવું ખરું કરીએ. તો ઓલું તો ઓહો. મેં દબાવી જ રાખ્યું મેં કીધું જ નહી કોઈને તો એ પાછો પછી પાછો આવ્યો તો મેં કીધું હું હવે કહી દઈ તો થોડોક સમય થયો ને પછી કઈ આવ્યો ને એક બે વાર આવી ગયો પેલો તઈ.
મારી પાસે. મને એ માણસ ગમતો નહીં, તોય મને ઈ કેમ કરીને વયો જતો હોય મને ખબર રહેતી નહીં. એ ખબર હતી કે આવીશ ખરો. પછી થોડોક સમય થયો ને તો અમારા મકાન વધારે હતું ને એમાં અમે ભાડે દીધું. મકાન રૂમ ભાડે દીધો ને ઈ છે ને જોગી હતા. હવે એ ભાઈ તો હારો જ હતો, સીધો જ હતો, પણ એને અરે જોગી એટલે રાવળ. રાવળ હા. તો ઈ ભાઈ ને બાઈ બે ને એના બે નાના છોકરા હતા, મોટા એટલે 5-7 વર્ષના એટલે આવડા હતા. તો ઈ ભાઈ ને અરે મારું નામ લીધું એને. એટલે હું એને નાશ પાડતી, હું હવે નહીં આવું, હું રમેશ, મારા ઘરવાળાનું નામ રમેશ છે, ખાલી આમ રમેશ, એનું સાચું નામ દીપક છે ને મને આમ મારું નામ સાચું ઉડાય છે ને આમ ભાવના કે ના. તો ઈ કે તું ઈ કે ભાઈ નું નામ કૈલાસભાઈ છે, ઈ રાવળ કહું ને એ કે તું કૈલાસભાઈ યાર છે, તી મને કે ના પાડે છે કે 2 વખત આવીને હવે કેમ નથી આવતી કે મારા. મેં કીધું ઈ ગમતો ને તું ગમતો નથી, એમને મેં 1.5 વર્ષ ને એમ જબરજસ્તી માં કાઢી આમ બાધી એ કે એને યાર તું છે. મેં કીધું એને યાર હું નથી. તો મેં કીધું એને યાર હું કોઈ બી ગઈ નથી ને કેમ. તો કે તું મેં કે હું પેન ડ્રાઈવ મૂકું. હવે આ મોબાઈલ માં મને કોઈ જાતની ખબર ન પડતી, મોબાઈલ માં કોઈ જાતની એટલે કઈ એમાં હું રેકોર્ડિંગ કરતો ઉતારતો કઈ ખબર નહીં. મને કે પેન ડ્રાઈવ મૂકું છું ક્યાં તમારા ઘરે. મેં મારે ઘરે હું કેમ તું પેન ડ્રાઈવ મૂકે. મેં કહ્યું પેન ડ્રાઈવ માં કેમ આવે. તો કે એમાં તમારું કે એને યાર તમે અગાસી પર હુસી નાખી આવો જાવ ને બોલો એ વાતું કરો, પાણી ભરો, નાખી તમે ઓલા રૂમ માં જાઓ. હવે ઈ બધું એમ કે. તો મેં કહું હું ને જ જતી તો કેમ આવે. તો કે અમારી પેન ડ્રાઈવ માં આવે જ નહીં કે ના, હું એક ને જ જોતો કે હું જોશ ને મારો દોસ્તાર જોઈશ ને પછી એક દીપુબેન કરીને છે ગામમાં ઉનામાં પ્રમુખ છે ને ઈ કે ઈ જોયા આ વિડિયા. તો મને એમ થઈ ગયું કે ઈ કેવી રીતે બને. તો કે ઈ તને મોહની મૂકીશ ને એવી રીતના કે તને વાળે છે ને લઈ જાય. હવે આ મને સાહેબ કઈ ખબર નહીં, આ કોઈ વસ્તુ ની ખબર નહીં, એટલે એને ફસાવું છું. એની પાસે વિડીયો ને એવું બધું છે કે છે નથી? છે ને વિડીયો એટલે ઓલું રેકોર્ડિંગ ઉતારેલું છે ખાલી. રેકોર્ડિંગ એટલે મોબાઈલમાં હું વાતો કરતી. હા હે મોબાઈલમાં કોલ રેકોર્ડિંગ થાય જ ને? હા એટલે એ ખાલી મોબાઈલમાં હું વાતું પછી કરું. પણ આ મને આવી રીતના અહીંયા ફસાવી. સાહેબ કે મને પેલા આવી રીતના ફસાવી કે તું આવી રીતના છે કે ને તું એને રહેશે. મેં કહ્યું ભાઈ મને કોઈ જાતની ખબર નથી. ને હું છે ને હવે મેં કીધું હું રમેશ ને કહી દે, મારા ઘરવાળાનું નામ. મેં કહ્યું હું હવે કહી દે. એ કે તું એમ દુકાનમાં બેસીને આ બધી વાતો કરે. પછી હું વાણિયાના ઘરના કામ કરતી. હું વાણિયાના ઘરના કામ કરતી ને તું કામ 2 જ હતા મારાથી પુગાડી નહીં ને હું 2 રાખતી. તો ઈ સાઈડ ઉપર જાય ઈ સેન્ટિંગ નું કામ કરતો તો તોય દુકાને જ બેસી રહેતો, ના જ રહેતો. તો હું એમ કહું તું અમારી દુકાને બેસમાં તું ઓયો જામ. મેં કીધું અહીંયા રેમાં. અમારો ઘરવાળો કે લાલથી તારે કામે ને જાઉં. તો કે મારે તો સાઈડ ચાલુ છે કે હું તો કે કામ માણસું કામ ચાલુ છે ને વહી આવું. કામ તો સાઈડ ને હું ચાલુ હોય કઈ ન હોય. એવી રીતના અમને રાખતો એવી રીતના. પછી સાઈડ ઉપર જાય ને તો મને એમ કે હાલો હું કામ કરવા જામ ને નીકળે કે હાલો મારી ગાડીમાં બેસી જાવ એવી રીતના. મેં કીધું ભાઈ મારે તારી ગાડી બેહું નથી, ગાડી આડી કરે કે બેસી જાવ. પછી મારે કઈ માણસ છે તો કઈ બીજું બોલાય નહીં, તો એમ હાલતો જાય ને તો હું પછી બેસી જાઉં. હું દેર છે એટલે કોઈ બીજા શક તો કરે નહીં, ઘરનો છે એમ. તો હું પછી બેસી જતી તો એ કામ કરું ને ત્યાં આવતી જાઉં. બાકી એ માણસ યારે હું કઈ બીજે જોવરાવા નથી ગઈ, કઈ નહીં લેવા દેવાનું. ને પછી એવી રીતના એ મને ફસાવતો ને આ બધીના નામ દેતો. પછી મેં છે ને સાહેબ મેં કીધું આ બધીના નામ લેશ હું સાથી ને મારા ઘરવાળાને ખબર પડશે તો મને મારી નાખશે, મને કાઢી મૂકશે. પછી એની ધમકીમાં ને ધમકીમાં મેં એને ફોનમાં વાતું કર્યું. વાતું કરતી અહતી બોલતી બધું. અટાણે એ વાતું કરતી ને અહતી ને એને રેકોર્ડિંગ ઉતારી લીધું મોબાઈલમાં. પેલા ઈ છે ને અમારા ઘરમાં ઉતારા કરતો ને તો મેં કીધું તું મને દાણા કેવા ના આપેશ પેલા હું તો કે હું તમને સંતાન નું આપું ને તમને કઈ વસ્તુ થાય નહીં એના હું દોરા કરું ને. પછી તાવીત આપ્યું. આ ગઈ કાળી સરદેશ ગઈ ને દિવાળીમાં તેથી તાવીત અમને 2 જણાને કરી દીધા. તો મને કે તમે બાંધી લ્યો કે તમે કે બહુ હાલતે માંદા થાવશ ને કે તમને બહુ મજા રહેતી નથી ને આ સંતાન કે નથી થતું ને એટલે હું તમને આ તાવીત કરી દઉં કે 2 જણા બાંધો. મારા ઘરવાળા એ ન બાંધ્યું ને મેં બાંધ્યું. મારા ઘરવાળા ને એ બધી ખબર. તાવીત મેં કરી દીધું, બાંધ્યું મેં બાંધ્યું. તો એ કે એનું મારા ઘરવાળા નામ એને એમ કે એને કેમ નથી બાંધ્યું કે તમે બાંધ્યું તો એને કેમ ન બાંધ્યું. મેં કહ્યું એમ કેસ. પછી મેં મારા ઘરવાળા ને કીધું મેં કહ્યું લાલજી આમ કેસ કે
આ તાવીજ કેમ બાંધતા નથી? તો એ કે મને જે દી થાય ને તે દી હું બાંધા, તમારે નથી બાંધવું કે, મને કઈ નથી થતું તે હું બાંધવું કે. એને એમ કહ્યું. પછી એને મેં એમ કહ્યું, મેં કીધું આવી રીતના કેસ, મેં કીધું તો એમને એમ હાલ્યું હતું. પછી ઈ ઉતારા કરી ને દાટ્યું, એને દાટ્યું ને ઈ હું કરતો હું નહીં, ઈ મને કોઈ દી ખબર જ ન પડી. ને આ વિડિયા હતા ઈ મને કોઈ દી સંભળાવ્યા જ નતા, ને હજી સુધીમાં મેં નથી સાંભળ્યા. મને ઈ છેલ્લે બધા ભેગા થઈ, મારી નણંદુબેન ભેગું થઈ ને એક થોડુંક સંભળાવ્યું નથી, હું સાંભળી ન હોકી. એટલે એ હું બોલતી હતી ને કેતી હતી ને હસતી હતી. પણ આ દબામણીમાં હું બોલી અહીં ને એ વાતું કરી. મેં કહ્યું બધી ના નામ લેતો હજી આ તો વધતો જાહે, મેં કીધું. તો હવે હું હું બોલું ને વાતું કરું. પછી તો એને ઉતારી ને દાટ્યું ને, હવે એમ અમારું પોલકું દાટી દીધું, બ્લાઉઝ આવે ને હવે ઈ મને ખબર નહીં. ને મને અહીંયા એમ કહ્યું, મને કે ભાણા ભાભી તમારી પછી ઉતારીને મેં દાટ્યું ને ઘરને ખૂણે, ઈ કે તમે કે હું મરી જામ ને તો ઈ કે તમને કઈ નહીં થાય. ને મેં કહ્યું શું નહીં થાય? તો કે મેં એવું દાટ્યું. મેં કહ્યું શું તે દાટ્યું? હું એમ કહું ને હું બાતતી દુકાનમાં સતત આવતો નહીં તો હું બાતતી ને ગાળું દેતી. હવે ઈ તો અહીંયા મોબાઈલમાં ઉતાર્યું કે ન ઉતાર્યું ઈ મને ખબર નથી. બાકી ઈ બોલતો ને બાતતો, ઈ નાથી માણા રોડ કાંઠે છે નીકળતા, ઈ સાંભળતા. તો બધા અટાણે આવું છું પછી તો બધા એમ કહે ને કે હા એ તો બેસતા ને હસતા ને બોલતા ને, તો હું બાતતી ને ગાળું દેતી એ માણસ ને. મને એ નફરત જ હતું. પણ આ દબામણીમાં હું એક એના ઓલામાં ફસાઈ ગઈ. અહીંયા પેલા મને આવી રીતના છેતરી, પછી ફસાવી આવી રીતના, તે હું અહીં બોલીને વાતું કરી. પછી અહીંયા પોલકું અહીંયા દાટી દીધું ને મને ખબર નહીં. હવે એ બ્લાઉઝ હું મારું ગોતું, હવે ઈ તો એને ખબર જ હોય અહીંયા દાટ્યું છું, મને તો ખબર નથી. હવે ઈ તો હું ગોતું તો મને ખબર ન પડી. તું અહીં વયાવી પછી મારા ઘરવાળા એ કીધું મને, અહીંયા તો તારું પોલકું દાટ્યું છું ઉતારી નથી, કે તને ખબર જ હોય ને. મેં કહ્યું મને કોઈ ખબર જ નથી, મેં દાટ્યું નથી ને મને કઈ ખબર. તો ઈ કે એની બાઈ કે એની બાઈ ને પછી કહ્યું હે કે અહીંયા તો કાઢ્યું, કે કાઢીને બાળી દીધું. તો મેં કહ્યું એના ખબર છે તો અહીંયા એવું કર્યું છે તો અહીંયા દાટ્યું છે ને અહીંયા હું કર્યું એ મને નથી ખબર. હું બધી વસ્તુ મારા ઘરવાળાને કહી દેતી. હું આ એક આની જ વાત નો કહી શકી છેલ્લે શેઠ સુધી આનું કહી જ ન શકી. તો મેં કીધું હું કેમ નથી કહી શકતી, મેં એને ઈ પણ કહ્યું. ઈ પણ ના હોય કે ન હોય એ મને ખબર નથી છે. પછી મેં કીધું તો હું કેમ નથી કહી શકતી? તો મને કે મેં એવું કર્યું, એને હું કર્યું કે નથી કર્યું એ મને ખબર નથી. બાકી એવી રીતના એ મને કેતો કે મેં કે એવું દાટ્યું ને કે તમે ગમે ના જોવરાવા જાહો ને કે ભવા પાય તો ઈ કે તમારું ને મારું તો નામ જ નહીં આવે, કે તમારું ને જોગીનું જ છે. મને કે તમારું ને જોગીનું જ છે, કે તમારું જ આવે છે. કે ને મને કે તું કે જોગીની રાણ છે, કે મારા ભાઈ ની મારી નથી. મેં હું તારી નથી, હું કોઈની નથી. હું એમ હા હા કૈલાસભાઈ નામ કરતી છે. હા કૈલાસભાઈ રાવળ. અમને શું કે માંગણા ઈ કૈલાસભાઈ ની બાઈ ને હું ખવડાવું જ નહીં કે મારે ક્યાં માંગણા વધી ગયા. તો મેં કીધું તું એને શું લાવવાનું ખવડાવે? તો ઈ કે ઈ મને રાતની બોલાવે ને એનો વરવયો જાય આમ ને તેમ ની બધું દુકાનમાં કેસ. તો મેં કીધું તું એને ગમે એમ કર, મોબાઈલ માં હું નથી એવું બોલીશ એને. મેં કીધું તું એને ગમે એને એમ કર, મેં કીધું મારે કઈ લેવા દેવા નહીં. તો ઈ મને એમ સલાહ દેતી કે ભાવના ઈ કે તું ઈ કે છે ને આ લાલજી ને નજર ખરાબ છે, કે આ જોગી નું કઈ નથી કે. તો મેં તો મને આવી રીતના ફસાવીશ ને તો ઈ તને ફસાવવા માંગે છે કે બધી ના વિડિયા કેસ ને ખોટું કેસ ને. તો મેં કીધું દીપુબેન પાસે વાત પૂગીશ. મેં કીધું ત્યાં સુધી ની વાત છે કે ખોટો જ હોય તો એવું ન માની. આની ઉપર મને વિશ્વાસ એવો હોય છે. મેં કહ્યું આ કેતો હોય દિવસે ગયા 10-11 વાગે ગયા એની છોકરી ને એ લાલજી ને હું 3 ગયા. તો ઈ બેન મેં મને એમ કીધું કે બેન તમને કે છે ને મોહની છે. મેં કીધું કોની મોહની છે? તો કે અહીંયા ડાયરેક્ટ જોગી નું જ કીધું. એના નામ ન પાડ્યું કે તમારા ઘરે કૈલાસભાઈ રહેશે એનું નામ, કે જોગી ની મોહની છે મને કે. તો મેં કીધું એને કેવી રીતના નાખી? તો એને આવી રીતના વાત કરી કે તમને ફસાવા હાટું થઈને. હવે ઈ મને ખબર નથી આ ના કઈ હું કઈ આવ્યો હોય જઈને કે અહીંયા જાણામાં આવીને કહ્યું ઈ મને ખબર નથી. હા ઈ રમતો હતો ને મને સાહેબ કોઈ ખબર જ ન પડી એમ. તો હું એની વાતોમાં જ આવી, એની વાતોમાં જ આવી. પછી પાછી ઈ મને શું કેવા રહ્યો લાલજી, મને કે ઈ કૈલાસભાઈ છે ને કે પાછું બીજા જોગી નું નામ દીધું, રાવળ નું, બીજા રાવળ નું નામ દીધું. એ કે એને ઘેર જાય એની પાસેથી વેસાતી મોહની લઈને તમારી ઉપર નાખીશ. મેં કીધું તને ક્યાંથી ખબર? એવી રીતના મેં પછી ને હું પૂછી બધું લેતી, એને મને ખબર ન પડવા દીધી. તો મેં કીધું કેમ? મેં કીધું નાથી લઈને નાખી, તને ક્યાંથી ખબર? તો કે હું બધી માં કે હું તો આટાસ મારતો હોય ને રખડતો હોય ને કે મેં એને ઘેર જોયો કે. મેં એને ઘેર જોયું તો તને કેમ ખબર? તો કે મને મારી વસ્તુ બતાવતી હોય ને કે. હવે એની પાસે શું વસ્તુ છે એમને કોઈને ખબર નથી. આ ઓલા મારા ઘરમાં પાટ માંડતો ને ઈ છે ને મારા ઘરવાળા ઈ ના રહ્યું પણ એના દાણા દોરા આપતો ને મને.
ઈ દોરા ને મારા ઘરવાળો કે ઈ થયા કરે જ નહીં કે તને તોય તું માંદી રહેશી કે માંદી જ નહીં અત્યારે પડી ને. અત્યારે તમારા પાસે ઈ દોરા ની બધી બાંધુતી છે તમારા પાસે? ઈ જ વાત કરું છું દોરાની. ઈ દોરા એટલે હતા ને છે કે નથી? એમ લાંબી વાત ને લાંબા ગાડા કરે. હા હા એ વાત સાચી. હા. પછી ઈ દોરા મારી પાસે નથી, પછી મારા ઘરવાળાએ ફેંકી દીધા. ફેંકી દીધી. હા એને ફેંકી દીધા ને પછી ઈ ઉધાન થયું. અને રહેવાનું તો ઉના જ છે ને? કઈ જગ્યાએ? હા ઉનામાં કૃષ્ણા પાલટી ડડુકેશ્વર ખાણ. કયું ગામ? સરકાર દવાખાના. એમને ઉના ને આજુબાજુ ગામ થાય કે? નહીં ઉનામાં જ. ઉનામાં જ. કઈ જગ્યાએ? ઉનામાં ડડુકેશ્વર ખાણ કૃષ્ણા પાલટી પ્લોટ. પછી દોરા ફેંકી દીધા ને અહીંયા. પછી ઉધાન થયો ને દારૂ પીધો. દારૂ પીને પછી બધીને કેવા ગયો કે ઈ મને બોલાવે છે ને ઈ મને એને છોકરા જોતા થતી, એ આવી રીતના ઈ કહેતી હતી ને આવી રીતના એવી રીતના એ બધીને કીધા કર્યો. નમકે બોલ્યા નહીં તો હું છુપાતી હતી ને ઢાકતી હતી. મેં કહ્યું મારે બહાર નથી પાડવું. પછી આ વિદ્યા આપે ને પછી મારા ઘરવાળો કે હવે તીને મને કાઢી મૂકી કે આ તારે જો તું હાથી હોય તો એ કે કેસ કર મને કે. તો મેં મારે કેવી રીતના કરવું? તો મારા ભાઈ કે વિડીયો છે તો હવે અમારે શું કરવું? મારા ભાઈ કઈ નથી આમાં કરતા. આમાં કાયદાકીય રીતે તમારે જે રીતે કહેવાનું હોય એ રીતે તમે કહી શકો ને. તમે પોલીસ ચોકીએ કેસ કરી શકો. એને તમારી ભેગું ખરાબ કર્યું જ છે તો પછી કેસ એની ઉપર થઈ જ જાય ને. એમાં થોડી કે બીક રાખવાની હોય. તો મારા ભાઈ માનતા નથી એટલે હું બેઠી અહીંયા. આવે તો કાલે સવારે હું આ કેસ તમારો હાથમાં લઉં અને તમે તમારા ભાઈઓની બીક લાગતી હોય, કાલે સવારે તમારા ભાઈઓ મને ફોન કરે. મારા ભાઈઓને મને બીક નથી લાગતી, મારા ભાઈઓ માનતા નથી. હા પણ એ માનતા નથી. કાલે સવારે હું લાલજીભાઈ સોલંકી અટક છે ને કેવા થઈ? હા સોલંકી છે. હા પણ એવડા એ ભૂવા છે એનું કાલે સવારે એને કઈ પકડું હું અથવા ઉના આવું આ બાબતની વાતચીત કઈ કરું. કાલ સવારે તમારા ભાઈ ને પછી તકલીફ નહીં પડે? હું કરીશ તોય. હા તો એ તો હું હવે હું કહું મારા ભાઈ ને તો પછી માને ને એમ. તો મારા ભાઈ આ વાત તમે કરો? હા મારા ભાઈ એની ભેગી તમે વાતચીત કરી લો. મારે એની ભેગી વાતચીત કરીને હું કરીશ પેલું? પેલા તમે તો સક્ષમ થઈ જાઓ તમારા પરિવાર ને લઈને. હા હા. અને એ લાલજીભાઈ નો નંબર મને સેન્ડ કરી દો મારામાં. મોકલું એમ? હા એ મારામાં આવીને એનો ફોટો બે મોકલજો. એ તો ને અમારે એવું નથી કેવું પડે ને. મારી પાસે તો કોઈ નંબર કે કઈ નથી અટાણે. મારી પાસે તો ફોન નથી. મને એના નંબર યાદ નથી. તો બધું કઈ નથી મારી પાસે. પણ તમારા હસબન્ડ તમારા પતિ પાસે તો છે ને? હા એની પાસે તો છે. હા તો ઈવડાઈ દેખ તમે દો. બેમાંથી એક મને નંબર આપો એટલે ફોટો બોટો મોકલો. બાકી તમે એમને વાતો કરો છો હું આયા ઘરે રાખીશ. બીજું તો હું. હા એ બરાબર છે. હા તો બસ ફોટો ને નંબર મોકલાવું ને નથી. હા તો કઈ વાંધો નહીં. એને નંબર અને ફોટો મારા વોટ્સએપ ની અંદર સેન્ડ કરી લો. હું જોઈ લઉં. અને એની ભેગી હું વાતચીત કરી લઉં. હા હા લ્યો તો આમાં નંબર ફોટા મોકલાવું. બાકી પછી તો તમે જવાબ દેહો કે આમાં? હા હું તો એની ભેગી એ રીતે જ વાતચીત કરી. પછી કાલ સવારે તમે ફરી ન જતા નકર તકલીફ મને પડી જાય. સાહેબ અમે કીધું ને સાહેબ જો હું સત્ય માતાજી ના સુગંધ ખાઈને કહું હું અહીં તરફોડું માવતર ની ઘેર ના ઈ એકલા છે કોઈ નથી. હું ખોટું નથી કરતી. હું આ બોલીશ ને એ સત્ય બોલી. ખોટું નથી કરતી. મને ખોટું નથી આવડતું. કાલ સવારે મેં ખોટું નથી કર્યું. હું નો ફરું. મને આ જે છે ને મેં હકીકત વાત કરી. મને આમાં ભેળવીને વાત નથી આવડતી સાહેબ. હું એટલું કહું. ચોક્કસ કઈ વાંધો નહીં. મને છે ને લાવી ટાણે ખાઈ સાહેબ. હું કેમરું ને મને ખબર છે. મને આવડતું નતું. હું એટલી બધી છેતરાત નહીં ને આવી ફસાત નહીં. હું મારા ઘરવાળા ને કહું. કોઈ ખબર નથી. અહીં તરફ શું પણ કારણ કે મારી પાસે આવું કર્યું ને તો મને ખબર છે ને. એ આવી બધી રીતના બધાના નામ દઈ દઈને ફસાવીને રાખતો હતો ને ઉતારતો હતો એ રેકોર્ડ. તો મને ખબર નથી. મને એટલી ખબર નહોતી પડતી મોબાઈલમાં. ખાલી એક ફોન જાય આવે એ જ ખબર પડતી. બીજી કોઈ ખબર ન પડતી. તો એને આવી રીતના હું તમારી ઉપર કર્યું મારું ઈ કહેવાનું છે. મેં એનું કઈ નથી ખાધું પીધું. લાલજીભાઈ સોલંકી ને? હા ના કઈ વાંધો નહીં. એનો ફોટો અને નંબર ને મારે મોકલી દો ને. હું મારી રીતે એની ભેગી તપાસ કરાવી દઉં. અને કઈ વાંધો નહીં. એમાં કઈ મૂંઝાતા નહીં. બાકી કઈ જરૂર પડે તો તમને કોલ બેક આપીશ એની ભેગી વાતચીત કરી. હા એ બાબુ.